આવા જ પ્રશ્નો નવોદયમાં 40 ગુણના પૂછાય છે. એમાં અલગ પડતી આકૃતિ શોધો, સેમ આકૃતિ શોધો, અરીસો મૂક્યો હોય તો કેવું દેખાય એવું શોધો. એવા જ પ્રશ્નો છે. 40 ગુણના પ્રશ્નો, 50 ગુણના ટોટલ પ્રશ્નો છે. કુલ પ્રશ્નો 40 છે. પ્રશ્ન નંબર 9. અહીંયા તમને આકૃતિ આપેલી છે 4 એમાં એવું છે કે જે આકૃતિ આપેલી છે એના બધાના શેપ સરખા છે. જુઓ, પહેલામાં ત્રિકોણ છે 3 બીજામાં 3 ચોરસ છે, ત્રીજામાં 3 ગોળ છે, ચોથામાં 3 લંબચોરસ છે. બીજું, બધી જ આકૃતિમાં લગભગ આપણને એવું દેખાય છે કે એક આકૃતિ બીજી આકૃતિને ટચ કરે છે. ટચ કરે છે એટલું જ નહીં, ઓવરલેપ થાય છે. ઓવરલેપ થવું એટલે શું? એકના ઉપર બીજું. હું એમ કહું છું ટચ કરે છે તો આ બે હાથ મારા ટચ કર્યા કહેવાય. હું એમ કહું ઓવરલેપ કરે છે તો આ હાથ બીજો મારા બીજા હાથ ઉપર છે. તો અહીંયા બધી આકૃતિમાં એવું જ છે. હા, પહેલી આકૃતિમાં તો એવું છે. પહેલું ત્રિકોણ બીજા ત્રિકોણ ઉપર ઓવરલેપ છે. જુઓ આટલો ભાગ. ત્રીજો ત્રિકોણ અને બીજા ત્રિકોણ વચ્ચે આટલો ભાગ ઓવરલેપ છે. અહીંયા પણ ઓવરલેપ છે. અહીંયા તો ઓવરલેપ જ છે. અહીંયા એવું છે. તો સર અલગ શું પડે છે? અરે, અહીંયા જે પોઈન્ટ છે ને એ ખાલી ટચ જ થાય છે. મેં તમને જે હાથથી હમણાં એક્ઝામ્પલ અપાયું ને એવું કે આ ભાગ ટચ કરે છે, આ ભાગ ઓવરલેપ થયો કહેવાય. તો આપણો ઓપ્શન નંબર બી જુદો પડે છે, કારણ કે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ ખાલી ટચ થાય છે, ઓવરલેપ થતી નથી. જ્યારે બાકીના 3 ઓપ્શનમાં આકૃતિ કેવી થાય છે? ઓવરલેપ થાય છે. પ્રશ્ન નંબર 10. અહીંયા તમને જે બહારનું ચોરસ આપેલું છે એ આકૃતિનું ખાનું છે, પણ અંદરનું છે એ ચેક કરજો. આ અંદરનો પ્રશ્નવાળી આકૃતિ છે. ચોરસ છે, પછી ગોળ છે અને ગોળ છે. ગોળ છે, ચોરસ છે અને ગોળ છે. ત્રિકોણ છે, ગોળ છે અને ત્રિકોણ છે. છેલ્લામાં ત્રિકોણ છે, ચોરસ છે અને ત્રિકોણ છે. તો શું અલગ પડે છે? અહીંયા ચોરસ છે, ગોળ છે, ગોળ છે. અહીંયા ગોળ છે, ચોરસ છે, ગોળ છે. તો જેવી બહારની આકૃતિ છે એવી જ અંદરની છે. જો અહીંયા ત્રિકોણ બહારના ભાગમાં છે, અંદરના ભાગમાં ત્રિકોણ છે. છેલ્લા ભાગમાં ત્રિકોણ છે, અંદરના ભાગમાં ત્રિકોણ છે. તો પહેલી આકૃતિમાં બહારના ભાગમાં ચોરસ છે, જ્યારે અંદરના ભાગમાં ગોળ છે, જે સેમ થતું નથી. એટલે આપણે અલગ પડતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર એ. પ્રશ્ન 11મો. શું અલગ પડે છે? સર બધી જ આકૃતિ સરખી લાગે છે. જ્યારે આવું થાય છે ત્યારે આકૃતિમાં લગભગ સરખું લાગતું હોય, ખાલી ડાબી બાજુ, જમણી બાજુ, ઊંધું સીધું એવું મૂકેલું હોય. તો પહેલા આપણે બધી આકૃતિને એક સરખી ગોઠવવાની ટ્રાય કરશું. તો બે આકૃતિ ઊંધી છે, બે આકૃતિ સીધી છે. તો પહેલા સીધી ગોઠવીએ. એના કરતા સીધી સરળ રીતે ખબર પડી જાય એવું એ છે, આકૃતિને સીધી કર્યા વગર પહેલી 3 આકૃતિમાં જે તમને ડાર્ક સર્કલ આપેલા છે એ વચ્ચે છે. જુઓ, જ્યારે છેલ્લી આકૃતિમાં ડાર્ક સર્કલ આપ્યા છે એ ત્રિકોણના શિરોબિંદુ પાસે જાય છે. વધારે સરળતાથી સમજવું હોય તો આ આકૃતિને હું સીધી કરું 2 ટપકા બાજુમાં. આ તો આકૃતિ સીધી જ છે. આ આકૃતિને સીધી કરું 2 ટપકા બાજુમાં. આ તો સીધી જ હતી, 2 ટપકા બાજુમાં. જ્યારે આ આકૃતિ છે એમાં 2 ટપકા ઉપરની બાજુએ છે, સાઈડમાં નથી. એટલે આપણી અલગ પડતી આકૃતિ કઈ છે? ડી. આ પ્રશ્ન તો આગળ હમણાં જોયો એના જેવો જ પ્રશ્ન દેખાય છે. પ્રશ્ન 12. ચલો, ઓવરલેપ થાય છે? હા. પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું. અને ઓવરલેપ પણ થાય છે. જુઓ, તો 3 સરખું છે. હવે શું કરીએ? હવે અલગ પડતું શું છે? સરળતાથી જોશો ને થોડું તો સમજાઈ જશે. અહીંયા જુઓ, પહેલું બીજું ત્રીજું મોટું થતું જાય છે. પહેલું સર્કલ નાનું છે, બીજું મોટું છે, ત્રીજું એનાથી મોટું છે. પહેલું બીજું ત્રીજું. સ્ક્વેર પહેલો નાનો છે, બીજો મોટો છે, ત્રીજો એનાથી મોટો છે. ત્રિકોણ પહેલું બીજું ત્રીજું. આમાં ત્રિકોણ પહેલા મોટો છે, પછી નાનો થતો જાય છે. છેલ્લે ષટકોણ છે, 6 બાજુ છે ને, પહેલું બીજું અને ત્રીજું. તો હવે અલગ પડતું શું દેખાય છે? ઓપ્શન નંબર સી. શું કામ?
અહીંયા આકૃતિમાં આગળ જતા જતા આકૃતિ નાની થતી જાય છે, બાકીના 3 ઓપ્શનમાં આકૃતિમાં આકારો કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. આટલું સરળ છે. પ્રશ્ન નંબર 13. અહીંયા શું અલગ પડે છે? આવા પ્રશ્નો જવાહર નવોદયમાં અગાઉ પણ પૂછાયેલા છે. ચલો જોઈએ. બધામાં જ ષટકોણ છે, 3 ખાના પડે છે અને એબીસીડી લખી છે. સર, તો આમાં શું અલગ હશે? ઓકે, એબીસી વાંચો તો ખરા. DEF, GHI, JKL, પણ ક્રમ જળવાયો છે. ABC, DEF ઘડિયાળની વિરુદ્ધ દિશા, GHI, JKL આ ઘડિયાળની દિશામાં ગયું. ઘડિયાળ આપણે જોઈએ છે કાંટો આમ ફરે, ખબર ને, 1 થી 12 જાય. પેલી 3 આકૃતિમાં કાંટો ઊંધો ફરે છે, ચોથી આકૃતિમાં કાંટો સીધો ફરે છે. તો આપણો ઓપ્શન કયો આવશે? ડી, અલગ પડતી આકૃતિ. ચલો અહીંયા પ્રશ્ન નંબર 14. તમે જે કંઈ પણ મટીરિયલ યુઝ કરતા હશો ને એમાં આ પ્રશ્ન લગભગ બધા જ મટીરિયલમાં જોવા મળે છે. શું અલગ પડે છે? એક તો પંચકોણ છે, પંચકોણની 5 બાજુએ તમને કંઈક આવા પોઈન્ટ આપેલા છે બધામાં જ છે. હા, શું થાય છે જોઈએ. તો પંચકોણ બધામાં પોઈન્ટ આપેલા છે. પંચકોણ બધામાં જ પોઈન્ટ છે. પંચકોણ એ કંઈક પોઈન્ટ જ જુદા પડે છે. જોઈએ શું જુદું પડે છે. તો એની ટોચ બાજુ છે ને અંદરની બાજુએ છે. સાઈડની 2 બાજુએ 12 બાજુએ ખુલ્લું છે અને અંદરની બાજુએ નીચે તળિયું જે છે એ અંદરની બાજુએ ખુલ્લું છે. એનો અર્થ એવો કે સાઈડની 2 બાજુ બહારની બાજુએ ખુલવી જોઈએ, બાકીની 3 અંદરની બાજુ હોવી જોઈએ. ચલો અંદર, અંદર, ના અંદર નથી, તો આ જ અલગ પડ્યું. પણ ઓપ્શન ટીક નથી કરી નાખવાનો. આગળ જોઈએ. અંદરની બાજુ, અંદરની બાજુ, અંદરની બાજુ, પાછી બાકીની 2 બહાર છે ને, આ છે. અંદરની બાજુ, અંદરની બાજુ, અંદરની બાજુ, બાકીની 2 બહાર છે. ઓકે, હવે ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ બી. શું કામે? કેમ કે અંદરની બાજુ ટોચ ઉપર, જ્યારે તળિયામાં અંદરની બાજુ થવી જોઈએ, જ્યારે આ એક આકૃતિમાં બહારની બાજુ થાય છે. વધારે આકૃતિમાં ક્લિયર દેખાશે. જોઈએ હમણાં. જો અહીંયા આમાં અંદરની ભાગમાં જાય છે, અહીંયા બહાર નીકળે છે. અહીંયા અંદર છે, અહીંયા પણ અંદર છે. તો આપણે અલગ પડતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 15. શું અલગ પડે છે? કંઈક આકાર આપેલો છે, એક બાજુ ઘટે છે અને તમને ડ્રો કરીને આપ્યું છે. ઓકે, કાળા ભાગની બહાર અર્ધવર્તુળ છે, અહીંયા 12 છે, અહીંયા 12 છે. જે ભાગમાં લીટી નથી દોરેલી ત્યાં અંદર છે, જે ભાગમાં લીટી નથી દોરેલી ત્યાં અંદર છે, જે ભાગમાં લીટી નથી દોરેલી ત્યાં અંદર છે. તો આ 3 આકૃતિમાં જ્યાં લીટી નથી આવી ત્યાં એનું મોઢું કઈ બાજુ છે? અંદરની બાજુ. જ્યારે ઓપ્શન નંબર સી માં જો, જ્યાં લીટી નથી આવી ત્યાં ભાગ બહારની બાજુએ છે. એટલે આપણો અલગ પડતો ઓપ્શન કયો છે? સી. 16મો પ્રશ્ન. શું અલગ પડે છે? આકૃતિમાં અલગ પડતું હોય એવું ગોતવાનું છે. તો કંઈક 2 દોરીના છેડે કંઈક વસ્તુ બાંધેલી છે એવું દેખાય છે અને એ બંને દોરી એકબીજા ઉપર ઓવરલેપમાં ખબર પડી ગઈ છે ને, એક વસ્તુ ઉપર બીજી વસ્તુ મૂકેલી હોય એવું. તો અહીંયા એવું છે, અહીંયા એવું છે, અહીંયા એવું છે, અહીંયા એવું છે. પણ અહીંયા જુઓ, આ આકૃતિના 2 છેડા આમ બહાર ખુલે છે, આવો આકાર બને છે. જ્યારે આપણે આ સાણસી હોય ને એવો આકાર બને છે અહીંયા, જે બહારનો છેડો છે ને એમાં. તો અલગ પડતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર એ. સત્તરમો અને 18મો પ્રશ્ન. શું અલગ પડે છે? મસ્ત મજાનું છે કે સાહેબ બધું જ સરખું દેખાય છે. ઓકે, ચલો પહેલા તો બધામાં 4 ખૂણા ઉપર 3 ટપકા છે. ચલો ડન. અલગ શું પડે છે? વચ્ચે આમાં 9 ટપકા છે.
3 ને 2 5, 5 ને 3 8, 8 ને 1 9, આમાંય 9 છે. 4 ને 4 8 ને 1 9, આની અંદર પણ 9 છે. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. તો આમાં ડી જે આકૃતિ છે એમાં વચ્ચેનો જે પોર્શન છે એમાં 10 ટપકા છે, જેથી આપણે અલગ પડતી આકૃતિ ઓપ્શન નંબર ડી છે, અહીંયા 10 ટપકા છે એટલા માટે. પ્રશ્ન નંબર 18. સરખું જ દેખાય છે બધું? ઓકે, જોઈએ શું સરખું છે. કંઈક વચ્ચે લીટો આપેલો છે, પછી ઊભો લીટો આપ્યો છે અને 2 તીર આપેલા છે. તો હવે અલગ શું પડે છે? કંઈક તમને 2 ઘાટા ટપકા ડાર્ક સર્કલ આપેલા છે. અહીંયા બાજુમાં છે, અહીંયા બાજુમાં છે, અહીંયા બાજુમાં નથી, અહીંયા બાજુમાં નથી. તો હવે શું કરવું સર? બધું લગભગ સરખું જ એવું દેખાય છે. ના, એવું નથી. જે પહેલો ભાગ છે એની બાજુમાં બીજો, પહેલો અને બીજો ભાગ, પહેલો અને બીજો ભાગ લાઈન કનેક્ટ થાય છે. જુઓ, તમે લાઈન જોડશો તો એક લાઈનમાં આવે છે, જ્યારે આ બેન જોડશો તો ક્રોસ લાઈન થાય છે. તો આપણી અલગ પડતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર સી. આવા સરળ પ્રશ્નો છે. તમારા સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો હોય અને એ તૈયારી કરતા હોય એને આ ચેનલની લિંક શેર કરજો, જેથી કરીને ઘરે બેઠા તૈયારી કરી શકે. બીજું, જો તમને વિડીયોમાં કોઈ પોર્શન નથી સમજાણો, ફરી પાછો પોઝ કરી અને રિપીટ કરીને સમજાઈ જાય પછી જ આગળ વધજો, જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થતા જાય. પ્રશ્ન 19 અને 20. આજે આપણે 20 પ્રશ્ન કરશું આ લેક્ચરમાં. જોઈએ, લગભગ 20 મિનિટ જેવો સમય થયો છે. 1 મિનિટમાં એક જનરલી સોલ્વ થઈ જાય છે. શું અલગ પડે છે? કંઈક 4 આકાર આપેલા છે, એ 4 આકારમાં 4 ભાગ પાડ્યા છે. 4 ભાગમાંથી કંઈક ડાર્ક બતાવ્યું છે. ચલો, અહીંયા 1 ભાગમાં ડાર્ક છે, અહીંયા 2 ભાગમાં ડાર્ક છે, અહીંયા 1 ભાગમાં ડાર્ક છે, અહીંયા 1 ભાગમાં ડાર્ક છે. તો અલગ પડતી આકૃતિ કઈ છે? બી. કેમ? સીધી વસ્તુ છે. 2 ભાગમાં ડાર્ક છે, બાકીની 3 આકૃતિમાં 1 જ ભાગમાં ડાર્ક છે. 20મો પ્રશ્ન. શું અલગ પડે છે? આ તો અઘરું થઈ જાય એવું છે સર. અલગ શું પડે છે જોઈએ. તમને જે આકૃતિ આપેલી છે એની અંદર આ જે આકૃતિ છે એમાં ક્યાંક ક્રોસ થઈ જાય છે. જુઓ, કનેક્ટ થઈ જાય છે. બહારથી જ જતું હોય એવું નથી. અહીંયા કંઈક ક્રોસ થઈ જાય છે, અહીંયા કંઈક ક્રોસ થઈ જાય છે. આ એક જ આકૃતિ એવી છે કે એક વખત શરૂ થાય પછી છેક જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં ટચ થાય છે. બીજી આકૃતિમાં બીજે ક્યાંય ટચ થતું નથી, જ્યારે બાકીની 3 આકૃતિમાં ક્યાંક ને ક્યાંક ભાગ અંદરથી જોડાઈ જાય. જુઓ, અહીંયા જોડાયેલો છે, અહીંયા પણ જોડાયેલો છે, અહીંયા આમ ક્રોસ થઈ જાય છે, જોડાઈ જાય છે. આ એક જ આકૃતિ એવી છે કે જેમાં તમારે બહારથી ભાગ એક વખત શરૂ થયો પછી જ્યાં પાછો પૂરો થાય ત્યાં સિવાય બીજે ક્યાંય ટચ કરતું નથી, જેથી કરીને આપણો ઓપ્શન નંબર આવશે સી, જે અલગ પડતી આકૃતિ છે. આજના 20 પ્રશ્નોમાં અહીંયા સુધી છે. ચેનલમાં તમને આ જે તમને પીડીએફ બતાવેલી છે એ જ પીડીએફની કોપી તમને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ અને ફેસબુક પેજ ઉપર મળી જશે, જેથી કરીને તમારા સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોને અને જે કોઈ પણ નવોદયની તૈયારી બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, ચેનલમાં જોડાવાનું કહેજો, જેથી કરીને એ વ્યવસ્થિત રીતે ઘરેથી તૈયારી કરી શકે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે જેવો હું વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય. મળીએ કાલે બીજા લેક્ચરમાં બીજી નવી આકૃતિઓ સાથે.